ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? ચાલો આજે આપણે જોશું એક્સરસાઇઝિસ 6.2 ના દાખલા નંબર 5. વિધેય f of x is equal to 2x cubed minus 3x square minus 36x plus 7 क्या अंतरालમાં ચુસ્ત રીતે વધે અને b આપ્યું છે ચુસ્ત રીતે ઘટે તે નક્કી કરો. તો જો અહીંયા f of x ની કિંમત આપણને આપેલી છે કે 2x cube minus 3x square minus 36x plus 7 ઈ કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે અને ચુસ્ત રીતે ઘટે તે નક્કી કરવાનું છે. સૌપ્રથમ વિધેય આપેલું છે f of x is equal to 2x cube minus 3x square minus 36x plus 7. પ્રથમ વિકલન મેળવો f dash of x. તો અહીંયા શું આવશે એનું વિકલન 2 અચળ x cube નું વિકલન શું આવે 3x square થશે minus 3 અચળ x square નું વિકલન શું થાય 2x minus 36 અચળ x નું વિકલન શું થાય 1 અને plus 7 નું શું થાય 0 એટલે કે શું મળ્યું 6x square minus 6x minus 36. તો આમાંથી 6 કોમન લઈ લ્યો તો હું આવે x square minus x minus 6 અને અવયવ શું પડશે આપણને x square minus x minus 6 ના તો કે x minus 3 into x plus 2 એટલે કે f dash of x ની કિંમત મળી આપણને. હવે આપણે x ની કઈ કિંમત આગળ f dash of x 0 થાય તો કે તો સિમ્પલ વસ્તુ છે કે અહીંયા હું 3 મૂકી દઉં તો 3 3 એટલે આખે આખું પદ કેવું થઈ જાય 0 અને અહીંયા -2 મૂકું તો -2 + 2 એટલે શું આવશે આખું પદ આ 0 એટલે આખું પદ 0 થશે. એટલે કે x = 3 કે x = -2 લેતા f dash of x = 0 મળે. એટલે કે આ બે કિંમત છે સંખ્યા રેખાને કેટલા ભાગમાં વિભાજિત કરે. ધારો કે એક સંખ્યા રેખા દઉં -2 કિંમત અહીંયા હોય 3 અહીંયા હશે તો આ બે કિંમત છે સંખ્યા રેખાને 3 ભાગમાં વિભાજિત કરશે. x = -2 તથા x = 3 એ સંખ્યા રેખાને ત્રણ ભાગમાં વિભાજિત કરે છે. આને કયો અંતરાલ કહેવાય? -2 થી નાની કિંમતો અનંત સુધી જાવ એટલે કે વિવૃત અંતરાલ -∞ થી -2 કહેવાય. આને કયો અંતરાલ કહેવાય? વિવૃત અંતરાલ -2 થી 3 કહેવાય. અને 3 થી મોટી કિંમત હોય અનંત સુધી એને કયો અંતરાલ કહેવાય? વિવૃત અંતરાલ 3 થી ઇન્ફિનિટી કહેશું. હવે આપણે કોષ્ટક દોરીશું. અંતરાલ f dash of x ની નિશાની અને આવશે f નો સ્વભાવ, વિધેયનો સ્વભાવ કેવો છે. તો પહેલા આપણે અંતરાલ કયો લેશું? વિવૃત અંતરાલ -∞ થી -2 લેશું. -2 કરતા નાની બધી જ કિંમત એમાં આવી જશે. વિવૃત અંતરાલ -∞ થી -2 અને f dash of x ની નિશાની આપણે કેવી મળે અંતરાલ કહેવાય છે. f dash of x ની કિંમત શું આવી હતી 6 x - 3 x + 2 ઓવ આપણો f dash of x. તો આ ની કિંમત લઈને આપણે મૂકો f dash of x માં તો કેવું પડે એ આપણે જોઈએ.
f dash of x is equal to, તો આપણે આની અંદરની એક કિંમત લઉં -3 લઈ શકાય. -3 કિંમત છે અહીં કે આવશે, કોઈ પણ લઈ શકો. આપણે એક સરળતા મુજબ લઈ શકાય. આપણે -3 લીધી તો -3 આ તો અચળ છે એટલે આની કિંમત તો કેવી રહે પ્લસ. આની કિંમત કેવી આવશે? અહીં -3 મૂકો તો -6 એટલે કે માઈનસ ની એની કિંમત. અને આની કિંમત કેવી મળતી? અહીંયા -3 મૂકો એટલે કે -3 + 2 એટલે -1 એટલે એ કિંમત એ માઈનસ ની. તો ત્રણેયનો ગુણાકાર કેવો થશે? તો ગુણાકાર પ્લસ થાય. એનો મતલબ કે f dash of x કેવું મળ્યું? ગ્રેટર ધેન 0. તેથી કહી શકાય કે અહીંયા છે f કેવું છે? ચુસ્ત વધતું વિધેય. હવે આપણે કેવો અંતરાલ લેશું? વધતો ભાગ લઈએ વિરુદ્ધ અંતરાલ -2 થી 3. તો આમાં શું આવશે? તો આની વચ્ચેની એક કિંમત એટલે આપણા વચ્ચેમાં 0 આવે. ઘણી કિંમતો આવે અસંખ્ય, પણ આપણે સરળતા મુજબ 0 લઈએ. તો 0 મૂકો, અહીં આ તો અચળ છે એટલે કેવું આવે? પ્લસ. આમાં 0 મૂકો, 0 - 3 એટલે -3 એટલે કિંમત કેવી આવી? માઈનસ. અહીં 0 મૂકો, 0 + 2 એટલે +2 એટલે કિંમત કેવી આવી? પ્લસ. આ ત્રણેયનો ગુણાકાર એટલે f dash of x આવ્યો ને, આ ત્રણેયનો ગુણાકાર. તો આ ત્રણેયનો ગુણાકાર શું થાય? માઈનસમાં થાય. એટલે કે f dash of x છે એ કેવું મળ્યું મને? <0. આ ત્રણેયનો ગુણાકાર માઈનસમાં આવશે એટલે કે 0 થી નાની કિંમત પડે ને f dash of x ની. એટલે કે આ વિધેય કેવું થયું? ચુસ્ત ઘટતું વિધેય. ત્યારબાદ આપણે જોશું કયો અંતરાલ જોશું? વિવૃત અંતરાલ 3 થી ઇન્ફિનિટી. 3 કરતા મોટી બધી કિંમતો 3 થી ઇન્ફિનિટી. તો શું આવશે? 3 થી ઇન્ફિનિટી માંથી કોઈ એક કિંમત લઈ લ્યો. આપણે શું લેશું? 4 લઈ લઈએ. તો f dash of x આવો બરાબર આવ્યું. આમાં મૂકો ની બધાયમાં 4. તો આ તો અચળ છે એટલે પ્લસ રહે. અહીંયા આપણે 4 મૂકો, 4 - 3 એટલે f એટલે એ કિંમત એ પ્લસ જ આવી. અને અહીં 4 મૂકો, 4 + 2 એટલે 6 તો એ કિંમત કેવી આવી? પ્લસ. તો આ ત્રણેયનો ગુણાકાર છે એ કેવો મળ્યો આપણને? પ્લસ. એનો મતલબ કે f dash of x કેવો મળ્યું? ગ્રેટર ધેન 0. તો એનો મતલબ કે વિધેયનો સ્વભાવ કેવો છે? ચુસ્ત વધતું વિધેય. તો આમ f એ આ બેમાં ચુસ્ત વધતું વિધેય છે ને, એટલે કે બેનું યોગફળ લખી શકાય. આમ f એ વિવૃત અંતરાલ -∞ થી -2 યોગફળ વિવૃત અંતરાલ 3 થી ઇન્ફિનિટી માં ચુસ્ત વધતું વિધેય તથા f એ કેમાં ઘટે છે? આમાં ઘટે છે ને. f એ વિવૃત અંતરાલ -2 થી 3 માં ચુસ્ત ઘટતું વિધેય છે. નીચેના વિધેયો કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે અથવા ચુસ્ત રીતે ઘટે છે તે નક્કી કરો. તેમાં આપણે પ્રથમ જોશું x² + 2x - 5. તો અહીંયા જો આપણે કેના વિધેયો છે કે કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે અથવા ચુસ્ત રીતે ઘટે છે તે નક્કી કરવાનું છે. એ આપણે છે x² + 2x - 5. તો f of x આપણને આપી દીધું છે x² + 2x - 5. પ્રથમ યુનિટ મેળવો f dash of x = 2x + 2. હવે f dash of x ની કિંમત 0 ક્યાં થશે? x ની કઈ કિંમત લેશો તો f dash of x 0 થાય. તો કાઈ -1 મૂકો તો -2 + 2 એટલે 0 થઈ. એમ ના આવે તો
તો આપણે આમ ધારી લેવાનું કે f dash of x is equal to 0 લેતા 2x plus 2 is equal to 0 તો 2x બરાબર -2 તો x બરાબર -1 એનો મતલબ x બરાબર -1 આગળ f dash of x કેવું થાય 0 થાય અને x is equal to -1 સંખ્યા રેખામાં મૂકો તો સંખ્યા રેખાને બે ભાગમાં વિભાજિત કરશે x is equal to -1 એ સંખ્યા રેખાને બે ભાગમાં વિભાજિત કરે છે તો આપણે બે ભાગ ક્યાં અને કયો અંતરાલ કહેવાય -1 કરતા નાની કિંમત એટલે ક્યાં અંતરાલમાં લખાય વિવૃત અંતરાલ -∞ થી -1 અને -1 થી જમણી બાજુની અનંત સુધીની કિંમતોને શું લખાય વિવૃત અંતરાલ -1 થી ∞ ના હું લખશું વિવૃત અંતરાલ -∞ થી -1 તો હવે આપણે આગળ વધીએ તો શું આવશે હવે અંતરાલ f dash of x ની નિશાની અને વિધેયનો સ્વભાવ અહીંયા f dash of x is equal to આપણને શું આપેલું હતું 2x plus 2 ચાલો હવે આપણે આ અંતરાલ લેશું વિવૃત અંતરાલ -∞ થી -1 તો આ અંતરાલની કોઈ પણ એક કિંમત લો -1 કરતા નાની કોઈ પણ એક કિંમત લઈ શકાય એટલે -2 લે જેને f dash of x માં મૂકો તો શું આવે -2 લીધી ને તો અહીંયા મૂકો તો f dash of x f dash of -2 is equal to 2 into -2 plus 2 એટલે કેટલા આવ્યો -4 plus 2 એટલે -2 આ કેવી સંખ્યા આવી 0 થી નાની મળે એટલે કે f dash of x કેવું આવ્યું લેસ ધેન 0 એનો મતલબ કે વિધેયનો સ્વભાવ કેવો છે ચુસ્ત ઘટતું વિધેય હવે એના પછી બીજો કયો અંતરાલ આપેલો છે -1 થી ∞ વિવૃત અંતરાલ -1 થી ∞ આની અંદરની કોઈ પણ એક કિંમત લ્યો -1 કરતા મોટી તો આપણે શું લઈ શકાય 0 લઈ શકાય તો 0 મૂકો આમાં તો f dash of 0 is equal to શું આવે 2 into 0 એટલે 0 plus 2 એટલે કે 2 મળે 2 છે એ 0 થી મોટી સંખ્યા એટલે કે આ કેવું મળ્યું ગ્રેટર ધેન 0 મળે ને એટલે કે f dash of x છે ગ્રેટર ધેન કેવું મળ્યું 0 એનો મતલબ કે કેવું વિધેય થાય ચુસ્ત વધતું વિધેય આ f એ કેમાં ચુસ્ત ઘટતું વિધેય થયું વિવૃત અંતરાલ -∞ થી -1 માં ચુસ્ત ઘટતું વિધેય છે તથા f એ વિવૃત અંતરાલ -1 થી ∞ માં કેવું વિધેય છે માં ચુસ્ત વધતું વિધેય છે આ રીતના આપણે ગણતરી કરી શકાય આ અંતરાલની કોઈ પણ કિંમત લઈને આપણે f dash of x માં મૂકવાની પછી જોવાનું એમાં મૂકો તો આ f dash of x ની કિંમત છે એ કેવી મળે ગ્રેટર ધેન 0 થાય કે લેસ ધેન 0 જો આમાંની આપણે કિંમત મૂકી હતી -2 તો આ લેસ ધેન 0 મળી જાય f dash of x ની કિંમત કેમ કે 2 into -2 એટલે -4 પ્લસ 2 એટલે -2 એ 0 થી નાની સંખ્યા એટલે કે f dash of x મળ્યું લેસ ધેન 0 એટલે કે એનો સ્વભાવ થયો તો ચુસ્ત ઘટતું વિધેય અને -1 થી ∞ માંથી આપણે કઈ કિંમત લીધી હતી તો કે 0 લીધી હતી 0 ને આપણે આમાં મૂકી f dash of 0 એટલે શું થયું 0 plus 2 એટલે 2 ગ્રેટર ધેન કેવું આવ્યું 0 આવ્યું એટલે કે વિધેય કેવું થાય આ અંતરાલમાં ચુસ્ત વધતું વિધેય
હવે જો વિધેય આપેલું છે આપણને f of x is equal to 10 minus 6x minus 2x square. આનું પ્રથમ યુનિટ મેળવીએ f dash of x. તો 10 નું વિકલન શું થાય 0 minus 6x નું વિકલન minus 6 અને minus 2x square નું વિકલન શું થાય minus 4x. એટલે કે શું મળ્યું -6 minus 4x. તો f dash of x is equal to 0 લેતા તો શું આવે આ કિંમત આવી મૂકો -6 minus 4x is equal to 0. એટલે -6 is equal to 4x. તો x is equal to -6 upon 4. છેદનું તો શું આવે x is equal to -3 upon 2. તેથી કહી શકાય કે આ x is equal to -3 upon 2 છે એ સંખ્યા રેખાને બે ભાગમાં વિભાજિત કરશે. તેથી x is equal to -3/2 એ સંખ્યા રેખાને બે ભાગમાં વિભાજિત કરે છે. તો બે ભાગ ક્યાં હોય એક તો કયું અંતરાલ આવે વિવૃત અંતરાલ -3/2 થી ઇન્ફિનિટી અને ડાબી સાઈડ જાવ તો શું આવે વિવૃત અંતરાલ -∞ થી -3/2 આ બે અંતરાલમાં વિભાજિત થશે. તો હવે એના માટે કોષ્ટક દોરશું. અંતરાલ f dash of x ની નિશાની અને પછી આવશે વિધેયનો સ્વભાવ નો સ્વભાવ. એટલે f dash of x is equal to આપણને શું આપેલું હતું એ મેળવેલું છે -6 minus 4x. ચાલો આપણે પહેલા અંતરાલ લઈએ વિવૃત અંતરાલ -∞ થી -3/2. તો આમાંની કોઈ પણ એક કિંમત લઈ શકાય. આપણે કોઈ પણ એક કિંમત લો તો આપણે -2 લેવાય કોઈ પણ લેવાય. આપણે -2 લઈએ -2 આમાં મૂકો તો શું આવે f dash of -2 is equal to -6 minus 4 into -2. અહીંયા -2 લખશું તો અહીં લખવા પડે તો -6 plus 8 એટલે કેટલા આવ્યા 2 એ ગ્રેટર ધેન 0 મળ્યું. એનો મતલબ કે f dash of x છે એ ગ્રેટર ધેન કેવું થાય 0. તેથી આપણે કહી શકાય કે ચુસ્ત કેવું વિધેય છે વધતું વિધેય. આ ગણતરી આપણે કે દર્શાવવાની નથી માત્ર સમજૂતી માટે છે ખાસ ધ્યાનમાં લેવું. અને દર્શાવવો પણ સાઈડમાં ચાલે ત્યારે કઈ દર્શાવવાની જરૂર છે નહીં. હવે આપણે બીજો ભાગ લઈએ. અંતરાલ કયો આપેલો છે એમાં વિવૃત અંતરાલ -3/2 થી ઇન્ફિનિટી. આની અંદરની કોઈ પણ એક કિંમત સરળતાથી લઈ શકાય. આપણે 0 લઈએ. તમારે જે લેવું હોય તો એવું નહીં કે હું લઉં તે કિંમત તમારે લેવાની. આની અંદર કઈ કિંમત આવી એ તમને ખ્યાલ હોવો જોઈએ. એમાંની કોઈ પણ એક તમે પસંદ કરી શકો. આપણે લેશું 0. ચાલો f dash of 0 is equal to શું આવે -6 minus 4 into 0. કાં તો 0 એટલે -6 આવ્યું ને એટલે કે શું આવ્યું લેસ ધેન 0. -6 છે 0 થી નાની કિંમત આવી. એનો મતલબ કે f dash of x ની કિંમત છે આમાં કેવી મળે છે 0 થી નાની મળે. એનો મતલબ કે આ વિધેય કેવું થયું તો ચુસ્ત ઘટતું વિધેય. તો આમ f એ આ વિવૃત અંતરાલમાં કેવું થાય વિવૃત અંતરાલ -∞ થી -3/2 માં ચુસ્ત વધતું વિધેય તથા f એ વિવૃત અંતરાલ -3/2 થી ઇન્ફિનિટી માં ચુસ્ત ઘટતું વિધેય છે.
આ રીતના આપણને ચુસ્ત વધતું અને ચુસ્ત ઘટતું વિધેય મળશે. ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? દાખલામાં સરળ રીત છે. સૌપ્રથમ વિધેય કોઈ શું કરવાનું, પ્રથમ યુક્લિડ મેળવી લેવાનું, બધાને મેળવતા આવડતું હોવું જોઈએ. ત્યારબાદ આપણે પ્રથમ યુક્લિડની કિંમત 0 ધારીને આપણે શું કરવાનું, બીજ મેળવવાનું. એ બીજ આપણે સંખ્યા રેખાને ભાગ પાડશે, એ સંખ્યા રેખાને કેટલા ભાગમાં ડિવાઈડ કરશે એ નક્કી કરવાનું. આ જો આપણે આ બીજ હતું તો સંખ્યા રેખાને 2 ભાગમાં વિભાજિત કર્યું. હવે પછી આપણે કોષ્ટક સરસ મજાનું બનાવવાનું અને એમાં આપણે અંતરાલમાંથી કિંમતો લઈને f' માં મૂકીને ચેક કરવાની કે એ કિંમત કેવી મળે, ગ્રેટર ધેન 0 થાય કે લેસ ધેન 0 થાય. એના ઉપરથી આપણને f નો સ્વભાવ જાણવા મળશે કે ચુસ્ત વધતું વિધેય છે કે ચુસ્ત ઘટતું વિધેય. ચાલો અહીંયા વિધેય શું આપેલું છે, -2x³ - 9x² - 12x + 1 આવું આપેલું છે. અને આપણે f(x) ની લઈએ. f(x) = -2x³ - 9x² - 12x + 1. આનું પ્રથમ યુનિટ મેળવશું આપણે f'(x). તો f'(x) = શું આવે, -2 અચળ આનું વિકલન 3x² એટલે -6x². હવે -9 અચળ x² નું વિકલન 2x એટલે શું આવશે, -18x. નાનું વિકલન કરો શું આવે, -12x નું -12 અને +1 નું 0 લાભ હશે. આમાંથી -6 કોમન નીકળશે તો -6 કાઉન્સમાં શું આવે, x² પ્લસ 3x પ્લસ 2 અને આપણે ભાગ પાડશું અવયવ શું મળે ને, -6 x પ્લસ 2 into x પ્લસ 1 અને બે અવયવ પડતા હશે. હવે તમને સીધું ખ્યાલ જ આવી જાય કે x ની કઈ કિંમત આગળ f'(x) 0 થાય. તો કીધું અહીંયા -2 લખું તો એક આખા f'(x) ની કિંમત 0 થાય અને x ની કિંમત અહીંયા -1 લખો તો આખી કિંમત કેવી થાય, 0. તો અહીંયા આને બીજ ક્યાં મળતા હોય, -2 ને -1. જો ના ખ્યાલ આવે તો આપણે મેળવી લેવાય. f'(x) = 0 લેતા x + 2 into x + 1 અને -6 = 0. -4 નો છેદમાં ગયા એટલે x + 2 into x plus 1 is equal to 0. એટલે બે કિંમત મળી, x is equal to -2, x is equal to -1. આ બે કિંમત આગળ f'(x) ની કિંમત કેવી થશે, 0. આ બે કિંમત છે ને એટલે સંખ્યા રેખામાં દર્શાવવી, -2 અહીંયા આવશે, -1 અહીંયા આવે. તો આ બે કિંમત સંખ્યા રેખાને કેટલા ભાગમાં વિભાજિત કરશે, 3 ભાગમાં વિભાજિત કરે. તો x is equal to -2 અને x is equal to -1 એ સંખ્યા રેખાને ત્રણ ભાગમાં વિભાજિત કરે છે. આ સંખ્યા રેખાને ત્રણ ભાગમાં વિભાજિત કરશે. એ ત્રણ ભાગ થયા તો કે આને કેવો અંતરાલ કહેવાય, -2 થી ઇન્ફિનિટી સુધીની બધી ઋણ કિંમતો એટલે વિવૃત અંતરાલ -∞ થી -2. આને કયો ભાગ કહેવાય, -2 અને -1 વચ્ચેની કિંમત વિવૃત
-2 થી -1 અને -1 થી અનંત સુધીની બધી કિંમતોને કયો ભાગ દેશું? વિવૃત અંતરાલ -1 થી ઇન્ફિનિટી. તો આપણે આ ત્રણ અંતરાલ તો આપણે કોષ્ટક દોરશું. અંતરાલ f(x) ની નિશાની અને વિધેયનો સ્વભાવ. તો સૌપ્રથમ અહીંયા f(x) ની પેલા કિંમત લખીએ. f(x) ની કિંમત શું આવી હતી? -6 x + 2 x + 1. अब પેલા આપણે અંતરાલ લેશું વિવૃત અંતરાલ -∞ થી -2. આની વચારથી કોઈ પણ એક કિંમત આપણે લઈ શકાય. આપણે લઈએ -3 લ્યો. આ તો માઈનસ જ રહેશે. આ લાઈ -3 ઉપર -3 + 2 એટલે -1 એટલે આની કિંમત કેવી મળી? માઈનસમાં. ને -3 + 1 એટલે -2. આની કિંમત કેવી મળી? માઈનસમાં. તો આ ત્રણેયનો ગુણાકાર કરો તો એ નિશાની કેવી થઈ જાય? તો કે માઈનસ જ રહે. તો f(x) કેવું મળ્યું? આ ત્રણેયનો ગુણાકાર માઈનસમાં મળે તો f(x) કેવું મળે? 0 થી નાનું મળતું હોય. f(x) < 0. એનો મતલબ કે f નો સ્વભાવ કેવો હશે? ચુસ્ત ઘટતું વિધેય. હવે આપણે કયો અંતરાલ લેશું? વિવૃત અંતરાલ -2 થી -1. આમાંની કોઈ એક કિંમત લઈએ. -2 અને -1 વચ્ચેની કિંમત આપણે કઈ મૂકશું? તો કે -3/2 લઈ શકાય. -1.5. ચાલો આ તો કેવું રહે? આ તો અચળ છે. -6 એટલે તો માઈનસ જ રહેશે. ચાલો અહીંયા આપણે મૂકો આ x + 2 એમાં મૂકો જી -3/2 + 2 એટલે કેટલા આવ્યા? 1 પ્લસ આવે એટલે કે આ કિંમત કેવી આવી? પ્લસ. અને -3/2 આપણે લઈએ અને આમાં મૂકો જી -3/2 + 1 તો કેવું મળશે? -1 આવ્યું. તેનો મતલબ કે આની કિંમત કેવી મળે? માઈનસ. તો ત્રણેયનો ગુણાકાર કેવો છે? પ્લસ. એનો મતલબ કે ત્રણેયનો ગુણાકાર પ્લસ આવ્યો એટલે f(x) ની કિંમત કેવી આવે? ગ્રેટર ધેન 0. 0 થી મોટી જ હોય ને. એટલે કે કેવું વિધેય છે? ચુસ્ત વધતું વિધેય. તમે -3/2 સિવાયની કોઈ પણ કિંમત f(x) માં મૂકી શકો. હવે આપણે ત્રીજો અંતરાલ કયો લ્યો? -1 થી ઇન્ફિનિટી વિવૃત અંતરાલ છે. -1 થી ઇન્ફિનિટી. તો કોઈ પણ એક કિંમત લેવાય -1 કરતા મોટી તો સરળતાપૂર્વક કઈ લઈ શકાય? 0 લેવાય. ચાલો અહીંયા આ -6 તો માઈનસ જ રહેશે. અહીંયા 0 + 2 એટલે 2 એટલે એ કેવું મળ્યું? પ્લસ મળ્યું. 0 + 1 એટલે 1 એટલે એ કિંમત કેવી છે? પ્લસ જ છે. તો ત્રણેયનો ગુણાકાર કેવો થાય? માઈનસ. એટલે કે f(x) ની કિંમત કેવી મળી? મને <0 મળી. એટલે કે આ કેવું વિધેય થયું? ચુસ્ત ઘટતું વિધેય. તો આમ f એ કેમાં ઘટે છે? આ બે અંતરાલમાં ઘટે છે એટલે આપણે બે ના યોગફળ લખી શકીએ. બે અંતરાલમાં આમ f એ વિવૃત અંતરાલ -∞ થી -2 યોગફળ વિવૃત અંતરાલ -1 થી ∞ માં ચુસ્ત ઘટતું વિધેય છે. તથા f એ કેમાં ચુસ્ત વધતું વિધેય છે? તો કે આ અંતરાલમાં શું છે? વધે છે ને. આમ f એ વિવૃત અંતરાલ -2 થી -1 માં ચુસ્ત વધતું વિધેય છે. આ રીતના આપણે
કરવાની હતી. તો f of x is equal to શું આપેલું છે 6 9x x સ્ક્વેર. તો આ ક્યાં વધે છે અને ક્યાં ઘટે છે તે નક્કી કરવાનું છે. સૌપ્રથમ તો શું કરશું, આનું પ્રથમ વિકલન f dash of x તો હું આવે 0 9 2x એટલે કે શું મળ્યું -9 2x. હવે આપણે શું કરશું, f dash of x is equal to 0 લેતા तो 0 क्या થશે, f dash of x ની કિંમત અહીં મૂકી દો -9 2x is equal to 0. તો -9 is equal to શું થાય 2x. x ને બદલા કરો તો x is equal to આવે -9/2. તો કહી શકાય કે x બરાબર -9/2 છે. અને સંખ્યા રેખામાં મૂકીએ તો એ સંખ્યા રેખાને બે ભાગમાં વિભાજિત કરશે. તો x is equal to -9/2 એ સંખ્યા રેખાને બે ભાગમાં વિભાજિત કરે છે. એક ભાગ કયો હશે, આ સાઈડ કયો -9/2 થી જમણી સાઈડ તો કયો અંતરાલ આવે, વિવૃત અંતરાલ -9/2 થી ઇન્ફિનિટી. -9/2 થી આપણે ડાબી સાઈડ લઈએ તો કયો ભાગ આવે, વિવૃત અંતરાલ -∞ થી -9/2. તો હવે આપણે આના માટે શું કરશું, કોષ્ટક કરશું. અંતરાલ પછી આવશે f dash of x ની નિશાની અને પછી આવશે f નો સ્વભાવ. અને f dash of x ને કિંમત શું આપણને આપેલી હતી, -9 2x. ચાલો પહેલા આપણે અંતરાલ લેશું, વિવૃત અંતરાલ -∞ થી -9/2 એટલે કે -9/2 કરતા નાની કિંમત તમે કોઈ પણ એક લઈ શકો. કઈ લેવી, -9/2 એટલે -4.5 થાય. -4.5 થી નાની કિંમત એટલે કઈ લેવી, -5 -6 -7 થી કોઈ પણ લઈ શકાય. આપણે -5 લઈએ. આમાં કિંમત મૂકો છે -9 -2x એમાં -5 મૂકો. અહીં -5 મૂકો તો કેટલા થયા, +10 એટલે કે 1 આવ્યું. આ ગ્રેટર ધેન કેવું આવ્યું, 0. એનો મતલબ કે f dash of x કેવું આવ્યું, ગ્રેટર ધેન 0. તેથી કહી શકાય કે f કેવું વિધેય છે, f ચુસ્ત વધતું વિધેય. આમાં શું કર્યું તો આપણે f dash of x હતું એમાં કેટલા મૂક્યું તો -5. હવે આપણે બીજો કયો અંતરાલ છે, -9/2 થી ઇન્ફિનિટી વિવૃત અંતરાલ છે. તો આમાં આપણે કિંમત મૂકો, આ -4.5 થી અનંત સુધીની બધી કિંમત જમણી બાજુ. તો આપણે કઈ લઈ શકાય, તો આપણે સરળતાપૂર્વકની કિંમત કઈ કે 0 મૂકો દે આમાં. તો f dash of 0 એટલે શું થાય, -9 -2 into 0 એટલે તો 0 થયું એટલે -9. આ કેવું આવ્યું, લેસ ધેન 0. એનો મતલબ કે f dash of x ની કિંમત કેવી આવી, લેસ ધેન 0.
f કેવું વિધેય છે? ચુસ્ત ઘટતું વિધેય. આ માત્ર ગણતરી છે, એક્ઝામમાં કઈ લખવાની જરૂર હોતી નથી. તો આપણે કહી શકાય કે આમ f એ કેમાં વધે છે? તો કે વિવૃત અંતરાલ -∞ થી -9/2 માં ચુસ્ત વધતું વિધેય છે, તથા f એ વિવૃત અંતરાલ -9/2 થી ∞ માં ચુસ્ત ઘટતું વિધેય છે. આ રીતના આપણે દાખલાની ગણતરી જોઈ. જો f of x is equal to શું આપેલું છે? x plus 1 નો ક્યુબ into x minus 3 નો ક્યુબ. તો સૌપ્રથમ તો આપણે શું કરશું? આનું પ્રથમ વિકલન કરવું પડશે આપણે. તો શું આવશે? f dash of x. તો પહેલા ગુણાકારનું વિકલન છે બે વિધેયોના, પહેલું અચળ રાખો, બીજાનું વિકલન કરશું. તો બીજાનું વિકલન શું થાય? તો કે 3 into x minus 3 નો સ્ક્વેર પ્લસ આના અચળ થાય x minus 3 નો ક્યુબ. તો પહેલાનું વિકલન શું થાય? 3 into x plus 1 નો સ્ક્વેર. હવે બેમાંથી સામાન્ય શું નીકળશે? તો કે આ બેમાં નાનું પદ આ છે, આ બંનેમાં નાનું પદ આ છે, એ સામાન્ય લઈ 3 બંનેમાં છે તે પણ નીકળે. 3 into x plus 1 નો સ્ક્વેર into x minus 3 નો સ્ક્વેર. તો અહીંયા શું વધે? x plus 1 અને પ્લસ અહીંયા શું વધશે? x minus 3. તો 3 x plus 1 નો સ્ક્વેર into x minus 3 નો સ્ક્વેર. અને અહીંયા આવે 2x minus 2 માં 2 કોમન, એટલે અહીંયા આવશે 6 into x plus 1 નો સ્ક્વેર into x minus 3 નો સ્ક્વેર ઇન્ટુ અહીંયા શું આવશે? હવે x minus 1. તો f dash of x is equal to આપણે 0 લેતા 6 into x plus 1 નો સ્ક્વેર into x minus 3 નો સ્ક્વેર into x minus 1 is equal to 0. પ્રથમ યુનિટ મેળવી લીધું, પછી પ્રથમ યુનિટની કિંમત 0 લઈને આપણે શું મેળવીએ છીએ? સમીકરણના બીજ. તો આ તો ક્યારે 0 ના હોય? એટલે 0 ની કઈ હોવું જોઈએ? તો x minus 1 ની કિંમત 0 હોય તો જ આ બધાનો ગુણાકાર 0 થાય. એટલે કે 6 into x plus 1 નો સ્ક્વેર into x minus 3 નો સ્ક્વેર is not equal to 0 હોવાથી આ ક્યારે 0 ના થાય. તો 0 કેવું હોવું જોઈએ? તો ત્રણેયનો ગુણાકાર 0 થતો હોય, તો એના માટે એક જ કિંમત 0 હોય હોવાથી x minus 1 is equal to 0. તો x is equal to મળે છે 1. તો x બરાબર 1 છે એ સંખ્યા રેખાને કેટલા ભાગમાં વિભાજિત કરશે? એક જ કિંમત છે એટલે સંખ્યા રેખાને બે ભાગમાં વિભાજિત કરે. x is equal to 1 એ સંખ્યા રેખાને બે ભાગમાં વિભાજિત કરે છે. તો પેલા બે ભાગ ક્યાં હોય? તો કે 1 છે અહીંયા. તો આ બાજુનો ભાગ કેવો હોય? 1 થી અનંત સુધીની કિંમતો જમણી સાઈડ એટલે 1 થી ઇન્ફિનિટી અને 1 થી અનંત સુધીની કિંમતો ડાબી સાઈડ એટલે શું આવે? વિવૃત અંતરાલ -ઇન્ફિનિટી થી 1. બે અંતરાલ મળી ગયા આપણને. તો આના માટે આપણે કોષ્ટક દોરશું
અંતરાલ f' ની નિશાની અને f નો સ્વભાવ f' ની કિંમત શું આપેલી હતી અહીંયા 6 into x plus 1 નો સ્ક્વેર into x minus 3 નો સ્ક્વેર into x minus 1. તો ચાલો પેલા અંતરાલ લઈએ વિરુદ્ધ અંતરાલ -∞ થી 1. આમાંને કોઈ પણ એક કિંમત લઈને આપણે કેમાં મૂકશું f' માં મૂકશું. તો ઉપરની એકાદી કિંમત કઈ લેવી 1 થી નાની અનંત સુધીની કિંમત એમાંથી હું એક લઈશ 0. તમારે જે લેવી હોય તે તો 0 લ્યો. તો જો અહીંયા f'0 તો હું આ તો 6 તો અચળ છે 6. અહીંયા હું આવે 0 + 1 નો સ્ક્વેર એટલે કે 1 નો સ્ક્વેર એટલે એ કિંમત કેવી મળી તમને પ્લસ આ કેવી મળી તમને આ તો પ્લસ હતી આ કેવી મળશે પ્લસ. પછી હું આવે આ 0 મૂકો 0 - 3 નો સ્ક્વેર એટલે 9 એટલે એ કિંમત કેવી છે પ્લસ ને આ 0 - 1 એટલે -1 આ કિંમત માઈનસ. તો ચારેયનો ગુણાકાર કેવો થાય તો કે માઈનસ થાય. એનો મતલબ કે આ f' કેવું મળ્યું લેસ ધેન 0. તો આનો મતલબ કે f કેવું વિધેય છે f છે ચુસ્ત ઘટતું વિધેય છે. હવે આપણે કેવો અંતરાલ લેશું વિરુદ્ધ અંતરાલ 1 થી ઇન્ફિનિટી. એટલે કોઈ પણ એક કિંમત લઈ શકાય. આપણે 2 લઈએ f'2 તો આમાં મૂકો તો 2 મૂકો આ 6 લીધો પ્લસ જ કિંમત છે અચળ છે. અહીં 2 મૂકો 2 ને 3 3 નો વર્ગ 9 એટલે એ કિંમત કેવી છે પ્લસ. અહીંયા 2 મૂકો તો 2 - 3 એટલે -1 નો સ્ક્વેર થાય એટલે +1 આ કિંમત કેવી રહે પ્લસ. અને અહીંયા આપણે મૂકો 2 તો 2 - 1 એટલે કેટલા આવ્યો 1 એટલે એ કિંમત પ્લસ. તો આ ચારેયનો ગુણાકાર કેવો આવ્યો પ્લસ. એનો મતલબ કે f' કેવું મળ્યું ગ્રેટર ધેન 0. તો આ વિધેય કેવું થયું ચુસ્ત વધતું વિધેય. તો આમ f છે આમાં કેવું વિધેય છે વિરુદ્ધ અંતરાલ -∞ થી 1 માં ચુસ્ત ઘટતું વિધેય છે તથા f એ વિરુદ્ધ અંતરાલ 1 થી ∞ માં ચુસ્ત વધતું વિધેય છે. આ આપણને ફાઇનલ આન્સર મળે છે.